હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. સ્ટાન્ડર્ડ 9th સબ્જેક્ટ ગુજરાતી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં રાઇટિંગ સ્કિલના જે લેખન કૌશલ્યના ટૉપિકમાં તમારી એક્ઝામમાં પૂછાય છે એવો જ એક ટૉપિક છે ગદ્યાર્થ ગ્રહણ, એટલે કે ગદ્યખંડના, એટલે કે કોઈ પણ એક પેરેગ્રાફ આપેલો હોય છે અને એમાંના નીચે ક્વેશ્ચન આપેલા હોય છે. તો એ પેરેગ્રાફ વાંચી અને એમાંથી એક પ્રશ્નોના જવાબ લખવાના હોય છે અને 4 માર્ક્સમાં એક્ઝામમાં પૂછાય છે. તો સૌથી પહેલાં તો આપણે આ ગદ્યાર્થ ગ્રહણ એટલે કે ગદ્યખંડની સમીક્ષા કરતી વખતે આપણે જોઈએ છીએ તો કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે. તો કે આપેલા જે ગદ્યખંડ એટલે કે પેરેગ્રાફ હોય છે એને ધ્યાનપૂર્વક વાંચવો અને એને એકવાર વાંચવાથી ન સમજાય તો ફરીથી 2-3 વખત વાંચી લેવું અને તેનો અર્થ બરાબર સમજી લેવાનો. ત્યારબાદ કે પ્રશ્નોને ધ્યાનમાં રાખીને ગદ્યખંડને વાંચી લઈએ કે પ્રશ્નો કયા કયા એમાં નીચે પૂછેલા છે. તો એના આધારે ગદ્યખંડને એટલે કે આ પેરેગ્રાફને ફરીથી વાંચી લઈએ ધ્યાનથી અને એના પછી જ બધા પ્રશ્નોના ઉત્તર પહેલાં મનમાં વાંચી અને ગોઠવી લેવાના, એટલે કે એનો જવાબ શું આવે એ સમજી લેવાનું અને પછી એક એક પ્રશ્નના ઉત્તર લખવાના. દરેક પ્રશ્નનો ઉત્તર સરળ ભાષામાં લખવો પડે. એકદમ સરળ ભાષામાં સહેલાઈથી સમજાઈ જાય એ રીતે શુદ્ધ અને સરળ ભાષામાં પ્રશ્નનો ઉત્તર લખવાનું હોય છે. ભૂલ ન રહે તે પણ ફરીથી વાંચી લો. ગદ્યખંડનો ભાવને સ્પષ્ટ કરી અને તેનું શીર્ષક અને લાસ્ટમાં એક ક્વેશ્ચન હોય છે કે આ ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. તો ગદ્યખંડના ભાવને આ પેરેગ્રાફમાં શું કહેવામાં આવ્યું છે, શું મહત્ત્વ છે, એના આધાર પર એનું ટાઇટલ શીર્ષક આપવાનું હોય છે. તો આપણે એના નમૂના રૂપે 2-3 પેરેગ્રાફ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો એમાં એક છે પેરેગ્રાફ, પહેલા પેરેગ્રાફમાં કે અભ્યાસનું મહત્ત્વ દર્શાવ્યું છે. તો આપણે સૌથી પહેલાં જોઈએ પેરેગ્રાફ વાંચીએ અને પછી એના આધારે ક્વેશ્ચન આન્સર જોઈશું. તો કે અભ્યાસનું મહત્ત્વ આપણા દેશમાં બહુ લાંબા કાળથી સમજાયેલું છે કે આપણે ધ્યાનથી પહેલાં વાંચીએ અને સમજીએ. તો કે અભ્યાસનું મહત્ત્વ છે આપણા દેશ જે ભારત દેશ છે એમાં ખૂબ જ લાંબા સમયથી, કાળ એટલે સમયથી આપણને સમજાયેલું છે. પણ અભ્યાસ સાથે બીજી કેટલીક બાબતો પણ ધ્યાન ગયું નથી. કે અભ્યાસ તો સમજાય છે, મહત્ત્વ અભ્યાસનું કેટલું છે એ તો આપણને સમજાયું છે, પરંતુ અભ્યાસની સાથે બીજી કેટલીક બાબતો ધ્યાન પર રાખવાની છે તેના પર આપણે ધ્યાન ગયું નથી, એટલે કે ધ્યાન આપ્યું નથી. અભ્યાસ વિના સંસ્કાર દ્રઢ થતા નથી એ જણાયું, એટલે ગમે તે રીતે આપણે અભ્યાસ કરાવવા મથીએ છીએ. એટલે કે અભ્યાસ કરીએ તો જ આપણા સંસ્કાર સારા બને છે, મજબૂત બને છે એવું આપણા મનમાં એવું છે, સમજાયેલું છે. પરંતુ કે અભ્યાસ વિના સંસ્કાર દ્રઢ નથી થતા એવું આપણને જણાવ્યું, એટલે આપણે ગમે તે રીતે અભ્યાસ કરાવવા બાળકોને આપણે ભણાવવા માટે મથીએ છીએ, પ્રયત્ન કરીએ છીએ. દરેક ક્રિયા 3 રીતે કરી શકાય છે, ભયથી, લાલચથી કે પ્રેમથી. કે દરેક ક્રિયા હોય છે એ 3 રીતે કરી શકાય. ભય એટલે કે આપણે ડર આપીને પણ કરાવી શકીએ, કોઈ લાલચ આપીએ, લોભ આપીએ તો પણ કરી શકીએ અને પ્રેમથી સમજાવીને પણ આપણે કોઈ પણ ક્રિયા કરાવી હોય છે કોઈની પાસે, બાળક પાસે, તો પણ આપણે કરાવી શકીએ છીએ. ભયથી અને લાલચથી પણ સંસ્કાર પાડી શકાય છે. ભય એટલે કે ડરથી, ડર આપીએ કોઈ પણ અને કોઈ લાલચ આપીએ કે તું જો આ રીતે સરસ માર્ક્સ લાવીશ તો હું તને લેપટોપ લઈ આપીશ, સાયકલ લઈ આપીશ, એવી લાલચથી પણ આપણે સંસ્કાર એના પર શીખવી શકીએ છીએ, એમાં સંસ્કાર સારા પાડી શકીએ છીએ. એમાં અભ્યાસ કરનારની વિવેક બુદ્ધિને ખીલવવી નથી પડતી. એટલે કે એમાં અભ્યાસ કરનાર જે હોય છે વિદ્યાર્થી, તેને વિવેક બુદ્ધિ જે હોય છે એને ખીલવવાની જરૂર નથી. સર્કસના મેનેજરો જનાવરોને ભયથી જ કેળવે છે. એટલે કે સર્કસ હોય છે એમાં કોઈ જનાવરોના ખેલ બતાવવાના હોય છે, એટલે જાનવર એટલે કોઈ પ્રાણીઓના, તેમને ભય આપીને, ડર આપીને એમને કેળવે છે, એટલે શીખવે છે. શાળામાં શિક્ષકો પણ એ જ રીતે અજમાવે છે. કે શાળામાં પણ શિક્ષકો કઈ રીતે અપનાવે છે કે બાળકો ભણતા ન હોય, વર્ગમાં મસ્તી તોફાન કરતા હોય તો એ ડર જ એમને આપે છે. ઘણા ધર્મગુરુઓ પણ ભય કે આશા બતાવીને સારી ટેવો પાડવાનો પ્રયત્ન કરે છે. ઘણા ધર્મગુરુઓ જ સમાજમાં તે કે ભય અને કોઈ પણ આશા બતાવે અને લોકોમાં સારી ટેવો પડે, સારા આદતો થાય એવો પ્રયત્ન કરતા હોય છે.
પણ આ રીતે પાડેલી ટેવોમાંથી જ્યારે વિશ્વાસ ઉઠી જાય ત્યારે સૈકાની ટેવો પણ થોડા જ સમયમાં નાશ પામે છે. પણ કે આ ભય અને લાલચથી જે ટેવો આપણે વિકસાવી હોય છે લોકોમાં, બાળકોમાં, જો એ ટેવો છે એ ભયથી પાડેલી એમાંથી જો વિશ્વાસ ઉઠી જાય ને લોકોનો, બાળકોનું, ત્યારે સૈકાની એટલે કે ઘણી જૂની ટેવો પણ હોય એનામાં સારા સંસ્કાર હોય એ પણ થોડા સમયમાં નાશ પામી જાય છે. તો કે આ પેરેગ્રાફ લખનાર કોણ છે? કિશોરલાલ મસરૂવાળા, જે ગુજરાતી સાહિત્યકાર છે. તો હવે આપણે જોઈએ કે આપણે અભ્યાસનું મહત્ત્વ શા માટે સ્વીકારીએ છીએ. આપણે આ પેરેગ્રાફ વાંચ્યો તેમાં તમે ફરીથી પણ જોઈ શકો એક્ઝામમાં. ધારો કે આ રીતે પેરેગ્રાફ અને નીચે પ્રશ્નો આપેલા હોય છે. તો કે આપણે અભ્યાસનું મહત્ત્વ શા માટે સ્વીકારીએ છીએ? તો કે અભ્યાસ વિના સંસ્કાર દ્રઢ થતા નથી, મજબૂત થતા નથી. તેથી આપણે અભ્યાસનું મહત્ત્વ સ્વીકારીએ છીએ. બીજો પ્રશ્ન છે, દરેક ક્રિયા કઈ 3 રીતે કરી શકાય છે? તો આપણે અંદર જોયું ને, ભય, લાલચ કે પ્રેમથી 3 રીતે કરી શકાય. કોઈ પણમાં સારી ટેવો વિકસાવી હોય તો આપણે આ 3 રીતે એનો ઉપયોગ કરી શકીએ, કે સંસ્કાર વિકસાવવામાં આપણે આ 3 પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. તો કે ભયથી, લાલચથી સંસ્કાર પાડવાની રીતોમાં દરેક ક્રિયા કઈ 3 રીતે કરી શકાય છે? તો કે દરેક ક્રિયા ભય, લાલચ અને પ્રેમથી કરી શકાય છે. પ્રશ્ન નંબર 3, કઈ રીતોમાં અભ્યાસ કરવાની વિવેક બુદ્ધિને ખીલવવી નથી પડતી? તો ભયથી અને લાલચથી જે સંસ્કાર પાડવાની રીતો છે એમાં અભ્યાસ કરનારની વિવેક બુદ્ધિને ખીલવવી પડતી નથી. એના પછીનો પ્રશ્ન છે, ભયથી કે લાલચથી પડેલી ટેવો ક્યારે નાશ પામે છે? તેનો જવાબ છે, ભયથી કે લાલચથી પડેલી ટેવો જ્યારે વિશ્વાસ ઉઠી જાય છે ત્યારે નાશ પામે છે. તો આમ આજે અભ્યાસનું મહત્ત્વ અને આના આધારે એવું પૂછાય કે આ પેરેગ્રાફનું યોગ્ય શીર્ષક આપો, તો તમને સમજાય કે આમાં શું દર્શાવ્યું છે. તો અભ્યાસનું મહત્ત્વ એવું ટાઇટલ આપણે આપી શકીએ છીએ. એના પછી છે બીજો પેરેગ્રાફ, કે પહેલાં આપણે બીજો જે છે આ ગદ્યખંડ એનું વાંચન કરીએ, સમજીએ અને પછી પ્રશ્નોના જવાબ સમજીએ. હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ તેમ અવાજનું પ્રદૂષણ પણ પ્રતિદિન વધતું જાય છે. કે આ જે ધરતી છે એના પર કયા કયા પ્રદૂષણો વધતા જાય છે દિવસ, દિન પ્રતિદિન, એટલે રોજ? તો કે હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ અને અવાજનું પ્રદૂષણ એ દિન પ્રતિદિન વધતા જાય છે. આ એક ચિંતાનો વિષય છે. ઘરમાં, શાળામાં, સભામાં કે રમતના મેદાન પર મોટેથી વાતો કરવી એ કુટેવ છે. એટલે કે જ્યાં રમતના મેદાન હોય, ઘર હોય, શાળા હોય, કોઈ સભા હોય, તો એમાં મોટેથી એટલે કે ઊંચા અવાજેથી વાતો કરવી એ એક કુટેવ છે, એમ ખરાબ આદત છે. એવી જ રીતે રેડિયો કે ટેલિવિઝનનો અવાજ મોટો રાખવો શિષ્ટાચારની વિરુદ્ધ છે. કે આ જ રીતે આપણે મોટેથી વાતો કરીએ એ કુટેવ છે. એ જ રીતે રેડિયો અને ટેલિવિઝનનો અવાજ પણ આપણે ઘણી વખતે લોકો ખૂબ જ ઉતાવળથી વોલ્યુમ રાખતા હોય છે, ખૂબ જ મોટા અવાજે ટીવી જોતા હોય છે. તો કે એ અવાજ રાખવો પણ એક શિષ્ટાચારની વિરુદ્ધ છે, સારી બાબત નથી એમ. નવરાત્રિ કે લગ્ન પ્રસંગે રાતે મોડે સુધી કાનના પડદા તોડી નાખે એવો લાઉડસ્પીકરનો અવાજ રાખવો એ સામાજિક દૂષણ છે. એટલે કે નવરાત્રિ હોય, કોઈ લગ્ન પ્રસંગ હોય, તો કે રાતે મોડે સુધી કાનના પડદા તૂટી જાય એટલે ખૂબ જ મોટો અવાજ હોય છે લાઉડસ્પીકરનો, અને એ પણ રાખવો એક સામાજિક દૂષણ છે. અવાજનું પ્રદૂષણ ઘટાડવું એ શું આપણા હાથની વાત નથી? એમ કહે છે આમાં આ પેરેગ્રાફ કે અવાજનું પ્રદૂષણ ઘટાડવું હોય એ શું કે આપણા હાથની વાત નથી, આપણે ન કરી શકીએ એમ? આવો આપણે સાથે મળી અવાજનું પ્રદૂષણ ઘટાડવાનો સંકલ્પ કરીએ. કે આવો આપણે એમ કે સાથે એકબીજા સાથે મળીએ, ભેગા થઈએ અને અવાજનું પ્રદૂષણ કઈ રીતે ઘટાડી શકાય એના પ્રયત્નો કરીએ અને અવાજનું પ્રદૂષણ ઘટાડવા માટેના આપણે મનમાં સંકલ્પ લઈએ. આપણે ઘર, શાળા, સભા કે મેદાન પર શાંતિ જાળવીશું. રેડિયો અને ટેલિવિઝનનો અવાજ બહુ ધીમો રાખીશું. તો કે આપણે કે સંકલ્પ કરીએ મનમાં કે હવે આપણે અવાજનું પ્રદૂષણ આજથી ઘટાડવું છે અને ઘટાડવું જોઈએ. તો કે આપણે ઘર, શાળા,
સભા કે મેદાન છે એના પર આપણે ત્યાં શાંતિથી જાળવીશું અને શાંતિથી કરીશું. જે થાય અવાજના પ્રદૂષણ ઘટાડવા માટેના જે પ્રયત્નો થાય એ પણ આપણે શાંતિ જાળવીશું. રેડિયો અને ટેલિવિઝનનો જે અવાજ આપણે ખૂબ જ મોટો રાખીએ છીએ, લાઉડસ્પીકર વધારે નવરાત્રિ લગ્ન જેવા પ્રસંગમાં ચાલુ રાખીએ છીએ મોડે સુધી, તે પણ આપણે ધીમો રાખીશું. અને નવરાત્રિ કે લગ્ન જેવા પ્રસંગે લાઉડસ્પીકરનો મર્યાદિત ઉપયોગ કરીશું. એટલે કે લગ્ન પ્રસંગ હોય, નવરાત્રિ હોય, એમાં લાઉડસ્પીકરો જે હોય છે એનો મર્યાદિત ઉપયોગ, એટલે કે એક મર્યાદામાં રાખીને આપણે એનો ઉપયોગ કરીશું. હવે આપણે આના પ્રશ્નો જોઈએ વિદ્યાર્થી મિત્રો, કે આપણા સૌ માટે ચિંતાનું કયું કારણ છે? કે આપણા માટે, બધાના માટે, સૌ એટલે કે બધા માટે ચિંતાનું કયું કારણ છે? તો કે આપણા સૌ માટે અવાજનું પ્રદૂષણ જે છે તે હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ દિન પ્રતિદિન જે વધતું જાય છે એ આપણા માટે સૌની માટે ચિંતાકારક છે. એના પછી છે બીજો પ્રશ્ન, કયા પ્રસંગોએ રાતે મોડા સુધી લાઉડસ્પીકરનો ઉપયોગ થાય છે? કે કયા એવા પ્રસંગોએ, આપણે આ પેરેગ્રાફમાં આગળ જોઈ લીધું, આપણે વાંચ્યા એટલે સમજ્યા ત્યારે, કે કયા પ્રસંગો અંદર નામ એના ઉલ્લેખ કર્યા છે? તો કે નવરાત્રિ કે લગ્ન પ્રસંગ જે હોય એવા પ્રસંગોમાં રાતે મોડા સુધી લાઉડસ્પીકરનો ઉપયોગ થાય છે. એના પછી છે, શું કરવું એ શિષ્ટાચારની વિરુદ્ધ છે? એ પણ આગળ આવી ગયું કે શિષ્ટાચારની વિરુદ્ધ શું બતાવ્યું છે અંદર પેરેગ્રાફમાં? તો કે રેડિયો કે ટેલિવિઝનનો અવાજ મોટો રાખવો એ શિષ્ટાચારની વિરુદ્ધ છે. એના પછી છે, અવાજનું પ્રદૂષણ ઘટાડવા આપણે કયો સંકલ્પ કરીશું? તો કે અવાજનું પ્રદૂષણ ઘટાડવા આપણે સંકલ્પ કરીશું કે આપણે ઘર, શાળા, સભા કે મેદાન પર શાંતિ જાળવીશું અને રેડિયો અને ટેલિવિઝનનો અવાજ બહુ ધીમો રાખીશું, તેમજ નવરાત્રિ, લગ્ન જેવા પ્રસંગોમાં લાઉડસ્પીકરનો મર્યાદિત ઉપયોગ કરીશું. તો આવા જે છે પ્રદૂષણ ઘટાડવા માટે આપણે આ સંકલ્પ કરીશું. એના પછી છે વિદ્યાર્થી મિત્રો આ એક પેરેગ્રાફ અને એના સવાલ જવાબ સમજીએ. તો કે નદીની માતા સાથેની તુલના વધુ બેસતી ગણી શકાય. એટલે કે નદીની કોના સાથેની તુલના વધુ બંધબેસતી ગણી શકાય? તો કે નદીની માતા સાથેની તુલના વધુ બંધબેસતી ગણી શકાય. પછીનો છે જવાબ, નદીની કાંઠે વસીએ એટલે દુષ્કાળની ચિંતા નહીં, મેઘરાજા રૂઠે તો કહી ન શકાય. કે આપણે નદી કાંઠે વસીએ તો કોની ચિંતા ના રહે? શાની ચિંતા રહેતી નથી? તો કે દુષ્કાળની ચિંતા રહેતી નથી. મેઘરાજા એટલે કે વરસાદ આવે, ખૂબ જ મુશળધાર વરસાદ થાય એટલે મેઘરાજા રૂઠે તો કહી શકાય નહીં, સહી ન શકાય એવો સંતાપ કરાવે. એટલે કે મેઘરાજા રૂઠે તો કહીએ ન શકાય અને સહી એટલે કે સહન પણ ન કરી શકાય એવો સંતાપ, એવું દુઃખ કરાવે. પણ નદી તો પાકને મુરઝાઈ જતો બચાવી લે છે. નદી કાંઠાની અતિ શુદ્ધ અને સ્ફૂર્તિ આપનારી હવા લેવા જેવી હોય છે. એટલે કે નદી જે છે, નદીનું પાણીના કારણે પાક મુરઝાઈ જતો એટલે કે સુકાઈ જતો હોય તો નદીનું પાણીથી એને બચાવી શકાય છે. અને નદી કાંઠાની જે શુદ્ધ હવા છે અને સ્ફૂર્તિ આપનારી હવા જે છે એ લેવા જેવી હોય છે. આથી નદી કાંઠે હંમેશા ફરવા જવાથી મન પ્રસન્ન રહે છે. એટલે કે આથી નદી કાંઠે હંમેશા રહેવું હોય, ફરવા જવું હોય તો મન પ્રસન્ન રહે છે. નદીને કાંઠે વસનારા લોકોની સમૃદ્ધિ નદી દ્વારા સર્જાયેલી હોય છે. એટલે કે નદી કાંઠાની અતિ શુદ્ધ અને સ્ફૂર્તિ આપનારી હવા જે હોય છે એ લેવા જેવી હોય છે, માણવા જેવી હોય છે. આથી નદી કાંઠે કે હંમેશા ફરવા જવાથી મન પ્રસન્ન રહે છે અને નદી કાંઠે રહેનારા જે વસનારા લોકો છે એમની સમૃદ્ધિ નદી દ્વારા જ સર્જાયેલી હોય છે. કે નદી કાંઠાને રહેતે કિનારે રહેનારા જે લોકો હોય છે એમની સમૃદ્ધિ શાના આધાર પર હોય છે? તો કે નદી દ્વારા જ સર્જાયેલી, મેળેલી હોય છે. નદી સાચે જ જન સમાજની માતા છે. એટલે કે નદી સાચા જ અર્થમાં જન એટલે કે માણસ જે સમાજ છે એમની માતા કહેવાય છે. નદીનું દર્શન થાય ત્યારે આપણા આનંદની કોઈ સીમા રહેતી નથી. એના પાણીના ભંડાર કદી ખૂટતા નથી. એટલે કે નદીના દર્શન થાય, આપણને નદી જોવા મળે તો આપણા આનંદની કોઈ સીમા રહેતી નથી. અને જેના પાણીના ભંડાર છે
જે ઘણું બધું એની અંદર પાણી છે એ ક્યારેય પણ ખૂટતું નથી, ઓછું થતું નથી. એવી પર્વતરાજની પુત્રીના દર્શન મનને મોટો આનંદ આપે છે. નદીને કોની પુત્રી કહી છે? કે પર્વતરાજ જે છે પર્વત છે એમની પુત્રી કહી છે. એટલે કે એમના દર્શન મનને મોટો આનંદ આપે છે, સુખ આપે છે. આથી જ યોગના સાધકો નદીને આપણા વંદનની અધિકારી ગણે છે. આથી જે યોગના સાધકો છે એ નદીને આપણા વંદન આપણે કરીએ છીએ એ યોગ્ય છે કે વંદનની અધિકારી છે નદી, એવું માને છે. આ કાકા કાલેલકર જે કવિ છે લેખક છે એમને આ પેરેગ્રાફ લખેલો છે ને એમાંથી આ પેરેગ્રાફ લેવામાં આવ્યો છે. તો હવે આપણે એના ક્વેશ્ચન જોઈએ કે નદીની કોની સાથેની તુલના બંધ બેસતી ગણી શકાય? તો આપણે પહેલાં જ પેરેગ્રાફમાં જોયું કે નદીની કોની સાથે તુલના કરી છે. જોઈ લો પેરેગ્રાફમાં પહેલાં આપણે કે નદીની માતા સાથેની તુલના વધુ બંધ બેસતી ગણી શકાય. એના પછી છે બીજો પ્રશ્ન, નદી કાંઠે રહેનારને શાની ચિંતા રહેતી નથી, શા માટે? તો કે એનો પણ જવાબ છે કે નદી કાંઠે રહેનારને શાની ચિંતા રહેતી નથી? તો કે નદી કાંઠે રહેનારને દુષ્કાળની ચિંતા રહેતી નથી. શા માટે? તો કે મેઘરાજા ઉઠે તો કહી ન શકાય, સહી ન શકાય એવો સંતાપ કરાવે, પરંતુ નદી કાંઠે વસનાર જે હોય છે એમનો પાક જે હોય છે એ મોજાઈ જતો નદી બચાવી લે છે. એના પછી છે નદી કાંઠે ફરવા જવાથી મન પ્રસન્ન કેમ રહે છે? કેમ મન ખુશ થઈ જાય છે, પ્રસન્ન થઈ જાય છે? તો એનો પણ જવાબ છે કે નદી કાંઠાની અતિ શુદ્ધ હવા અને સ્ફૂર્તિ આપનારી હવા જે હોય છે એ લેવા જેવી હોય છે, માણવા જેવી હોય છે. આથી નદી કાંઠે ફરવા જવાથી મન પ્રસન્ન રહે છે. એના પછીનો પ્રશ્ન છે, નદી કોની પુત્રી કહેવાય છે? આપણે લાસ્ટમાં જોયું કે જેના પાણીના ભંડાર કદી ખૂટતા નથી એવી પર્વતરાજની પુત્રીના દર્શન મનને મોટો આપે છે. પર્વતરાજની પુત્રી એટલે કે નદીને પર્વતરાજની પુત્રી કહેવાય છે. તો આ રીતે આપણે પેરેગ્રાફ અને ક્વેશ્ચન આપેલા હોય તો આ રીતે સમજી અને પેરેગ્રાફના આધારે ક્વેશ્ચનના આન્સર લખવાના હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ આ રીતે કે ગદખંડ પૂછાતો હોય છે અને 4 માર્ક્સમાં એ ફરજિયાત છે. તો આપણે કોઈ પણ એક ગદખંડ પૂછાય છે, આ તો આપણે નમૂના રૂપે લીધા છે, આમાંથી પૂછાય, આના સિવાય બહારથી પણ પૂછાય, પણ આ રીતે આપણે પેરેગ્રાફમાંથી એના પ્રશ્નો લખવાના હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે છે પેરેગ્રાફ હજી સમજી લઈએ. તો પેરેગ્રાફ પહેલાં વાંચીએ કે કોઈ માણસની ઉંમર મોટી હોય તો તેને આપણે ઘરડો કહીએ છીએ. કે જે માણસની ઉંમર વધારે હોય તેને આપણે શું કહીએ છીએ? સમાજમાં દરેક લોકો કે આ વૃદ્ધ માણસ છે, ઘરડો માણસ છે એવું કહેતા હોઈએ છીએ. આવા ઘરડાઓ આપણા દેશમાં ઘણા ઓછા નજરે પડે છે. કે આવા ઘરડાઓ આપણા દેશમાં ઘણા ઓછા નજરે પડે છે, એમ જોવા ઓછા મળે છે. તોય હજી એક જાતના ઘરડાઓ ઘણા છે. આ ઘરડાઓ તે કોણ? નવી વસ્તુ શીખવાની ધગશ જેનામાંથી જતી રહી હોય તે ઘરડો, એમ એક સંતે કહ્યું છે. એટલે કે નવી વસ્તુ શીખવાની ધગશ જેનામાંથી જતી રહી હોય છે તે ઘરડો છે એવું એક સંતે કહ્યું છે. આવા ઘરડાઓ આપણા દેશમાં જ્યાં જાઓ ત્યાં નજરે પડતા હોય છે. નાનપણમાં જે કંઈ શીખવા મળ્યું તે ખરું, થોડો મોટો થઈને ધંધે વળગ્યો કે પછી અમુક વસ્તુ શીખી લે એમ કોઈ બને? એમ કોઈ કહે તો તે ન બની શકે. આવી જડતા ભણેલા અને ગણેલા બંને વર્ગના હાડમાં ઉતરી ગઈ છે. એટલે કે આવા ઘરડાઓ આપણા દેશમાં કે જેને નવી વસ્તુ શીખવાની કોઈ ધગશ ના હોય, કોઈ ઇંતજારી ના હોય, એનામાંથી નવું શીખવાની જે હોય છે ધગશ એ ચાલી ગઈ હોય છે, એ ઘરડો એવું એક સંત કે કહે છે. અને આવા ઘરડાઓ આપણા દેશમાં જ્યાં જાઓ ત્યાં નજરે જોવા મળતા હોય છે. કે નાનપણમાં જે કંઈ શીખવા મળ્યું તે સાચું, એમ ખરું, થોડો મોટો થઈને ધંધે વળગ્યો એટલે તે ધંધો કરવા લાગ્યો, વ્યવસાય કરવા લાગ્યો, પછી અમુક વસ્તુ શીખી લે એમ કોઈ કહે તો તે ન બની શકે. કે ધંધો કર્યા પછી કે તું આ શીખ એવું કોઈ કહે તો એ પણ બની શકે નહીં. આવી જડતા ભણેલા અને અભણ એટલે કે ભણેલા અને ગણેલા બંને વર્ગના હાડમાં ઉતરી ગઈ છે. એવા લોકો એમ કે વિચારવા લાગ્યા છે આવું કે ધંધો કરીએ એટલે પછી કંઈ શીખવાનું હોય નહીં એમ. જે આજ સુધી થયું નથી તે હવે પછી પણ થવાનું નથી, આમ માનવું તે ઘરડો તર્ક.
આ ઘરડાને એમ કેમ નથી સમજાતું કે આજ સુધી નથી થયું તેવું ભવિષ્યમાં થવાનું છે. એટલે કે આ ઘરડો જે છે એને એવું કેમ સમજાતું નથી કે જે આજ સુધી નથી થયું તે ભવિષ્યમાં થશે એમ એ સમજાતું કેમ નથી. આજ સુધી હું મરી ગયો નથી, તેથી હવે પછી પણ મરવાનો નથી એવા ઘરડા તર્કનો ભોગ બનવાથી મારે ભારે હાનિ થાય છે. તો કે આજ સુધી હું મર્યો નથી અને હવે પછી પણ હું મરવાનો નથી એવા ઘરડા તર્કનો ભોગ જે બને છે, શિકાર બને છે, એની ભારે હાનિ થતી હોય છે અને ભારે નુકસાન થતું હોય છે. તો આ વિનોબા ભાવેએ લખેલો છે. આ જે ગદખંડ છે એ વિનોબા ભાવેના લખાણમાંથી લેવામાં આવેલો છે. તો હવે આપણે એના ક્વેશ્ચન આન્સર જોઈએ વિદ્યાર્થી મિત્રો, કે આપણે કોને ઘરડો કહીએ છીએ? કોને આપણે ઘરડો કહેતા હોઈએ? તો કે કોઈ માણસની ઉંમર મોટી હોય તો તેને આપણે ઘરડો કહીએ છીએ. કે કોઈ માણસની ઉંમર મોટી હોય, એજમાં તે વધારે મોટો હોય તો એને આપણે ઘરડો કહીએ છીએ. એના પછીનો પ્રશ્ન છે કે એક સંતે ઘરડાની શી વ્યાખ્યા આપી છે? તો એનો જોઈએ છીએ આપણે કે એક સંતે ઘરડાની શી વ્યાખ્યા આપી છે? તો કે નવી વસ્તુ શીખવાની ધગશ, ઉત્સાહ જેનામાંથી જતો રહ્યો હોય છે તે ઘરડો, એવું એક સંતે કહ્યું છે. એના પછીનો છે ત્રીજો પ્રશ્ન, ઘરડો તર્ક એટલે શું? ઘરડો તર્ક એ શું છે એમ? તો કે જે આજ સુધી થયું નથી અને તે હવે પછી પણ થવાનું નથી, આમ માનવું એ ઘરડો તર્ક છે. નીચેના સમાનાર્થી શબ્દનો અર્થ લખો. તો કે નુકસાન. નુકસાન તો હાનિ એ એનો સમાનાર્થી છે. એના પછી છે વિચાર, તો ભાવ એ એના સમાનાર્થી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ 4 જે છે ગદખંડ એની ચર્ચા કરી છે. તો પહેલા પેરેગ્રાફમાં અભ્યાસનું મહત્ત્વ દર્શાવ્યું છે. અભ્યાસ વિના શું ન થઈ શકે, અભ્યાસ મેળવવું શા માટે જરૂરી છે, આ બધું જ આપણે જોયું છે. તો એના પછીનો બીજો પેરેગ્રાફ છે વિદ્યાર્થી મિત્રો કે અવાજનું પ્રદૂષણ છે, હવાનું પ્રદૂષણ છે, ભૂમિ પ્રદૂષણ છે. આ પ્રદૂષણ કઈ રીતે થાય છે અને લોકો કઈ રીતે કરે છે? તો આપણે ફરીથી આ ક્વેશ્ચન આન્સર એક વખત રિપીટ કરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આના જે ક્વેશ્ચનના આન્સર છે એ એક વખત જોઈ લઈએ. કે પ્રથમ પેરેગ્રાફ આપણે જે જોયો એમાં અભ્યાસનું મહત્ત્વ આપણા દેશમાં લાંબા સમયથી સમજાયેલું છે અને એ સમજાયેલી જે મહત્ત્વ છે એના કે અભ્યાસ વિના સંસ્કાર દ્રઢ થતા નથી એવું લોકોમાં માન્યતા છે. એટલે આપણે અભ્યાસ કરાવવા માટે મથતા હોઈએ છીએ અને સારા ટેવો પાડવા માટે આપણે કોઈ પણ 3 રીતે, એટલે કે લોભ, પ્રેમ કે લાલચથી, ભય, પ્રેમ કે લાલચથી આપણે સારા સંસ્કાર પાડી શકતા હોઈએ છીએ એવું આ પેરેગ્રાફમાં કહેવામાં આવ્યું છે. તો એના આધારે આપણે પ્રશ્નોના જવાબ જોઈએ કે આપણે અભ્યાસનું મહત્ત્વ શા માટે સ્વીકારીએ છીએ? તો કે અભ્યાસ વિના સંસ્કાર દ્રઢ એટલે કે મજબૂત થતા નથી, તેથી આપણે અભ્યાસનું મહત્ત્વ સ્વીકારીએ છીએ. એના પછીનો બીજો પ્રશ્ન છે કે દરેક ક્રિયા કઈ 3 રીતે કરી શકાય છે? તો કે દરેક ક્રિયા ભય, લાલચ કે પ્રેમથી કરી શકાય છે. એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કઈ રીતોમાં અભ્યાસ કરવાની વિવેક બુદ્ધિને ખીલવવી નથી પડતી? કે વિવેક બુદ્ધિ ખીલવવાની જરૂર નથી. કઈ રીતોમાં? તો કે ભય અને લાલચથી અભ્યાસ કરવાની જે તે રીત છે એમાં વિવેક બુદ્ધિને ખીલવવાની જરૂર પડતી નથી. એના પછીનો છે ચોથો પ્રશ્ન, ભયથી કે લાલચથી પડેલી ટેવો ક્યારે નાશ પામે છે? તો એનો જવાબ છે કે ભયથી કે લાલચથી પડેલી ટેવો જ્યારે વિશ્વાસ ઉઠી જાય છે ત્યારે પળવારમાં જ નાશ પામે છે. એના પછીનો છે બીજો પેરેગ્રાફ કે જેમાં હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ અને અવાજનું પ્રદૂષણ કે દિન પ્રતિદિન વધતું જાય છે એ દરેક માટે ચિંતાનો વિષય છે અને આ જે પ્રદૂષણ છે એને ઘટાડવા માટે આપણે સૌ સાથે મળી અને પ્રયત્ન કરવો જોઈએ અને કઈ રીતે આપણે આ અવાજનું પ્રદૂષણ ઘટાડી શકીએ એની રીત બતાવવામાં આવી છે. તો એમાં પ્રશ્નો છે નીચે કે આપણા સૌ માટે ચિંતાનું કયું કારણ છે? તેનો આન્સર છે
કે હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ તેમજ અવાજનું પ્રદૂષણ દિન પ્રતિદિન વધતું જાય છે તે આપણા સૌની માટે ચિંતાનો વિષય છે. એના પછીનો બીજો પ્રશ્ન છે, કયા પ્રસંગોએ રાતે મોડા સુધી લાઉડસ્પીકરનો ઉપયોગ થાય છે? તો પેરેગ્રાફમાં બતાવ્યું છે કે નવરાત્રિ કે લગ્ન પ્રસંગ જેવા હોય છે પ્રસંગો, એમાં લાઉડસ્પીકરનો છે એ મોડી રાત સુધી ઉપયોગ થતો હોય છે. ત્રીજો પ્રશ્ન છે, શું કરવું એ શિષ્ટાચારની વિરુદ્ધ છે? તો કે ટેલિવિઝનનો કે રેડિયોનો અવાજ ખૂબ જ મોટો રાખવો તે શિષ્ટાચારની વિરુદ્ધ છે. એના પછી છે કે અવાજનું પ્રદૂષણ ઘટાડવા આપણે કયો સંકલ્પ કરીશું? તો કે અવાજનું પ્રદૂષણ ઘટાડવા આપણે સંકલ્પ કરીશું કે આપણે ઘર, શાળા, સભા કે મેદાન પર શાંતિ જાળવીશું, તેમજ રેડિયો અને ટેલિવિઝનનો અવાજ બહુ ધીમો રાખીશું. ઉપરાંત નવરાત્રિ કે લગ્ન જેવા પ્રસંગે લાઉડસ્પીકરનો આપણે મર્યાદિત ઉપયોગ કરીશું. તો આ રીતે આપણે આજે જોઈએ છીએ પેરેગ્રાફ, એના ક્વેશ્ચન આન્સરની આપણે ચર્ચા કરી છે કે કઈ રીતે આ પ્રશ્ન પૂછાય. પેરેગ્રાફના આધારે, ગદખંડના આધારે પ્રશ્નોના જવાબ લખો, ઉત્તર લખો. તો આ રીતે આપણે સમજી વિચારી અને એના આન્સરના જવાબ લખવાના હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે આ પેરેગ્રાફની અને પ્રશ્નોની જે ચર્ચા કરી છે, તો રાઇટિંગ સ્કિલને એટલે કે જે તમે કોમ્પોઝિશનની નોટ બનાવી છે એમાં આ પહેલો અને બીજો જે છે પેરેગ્રાફ એ અને એના ક્વેશ્ચન આન્સર લખવાના રહેશે.